એક એવા જિલ્લાની વાત કરવી છે કે જ્યાં સાયકલો કેટલાય સમયથી કટાતી હતી, ધૂળ ખાતી હતી અને હવે તેમાં કૌભાંડનો રંગ ચઢાવવામાં આવ્યો છે। મંચ પરથી થતા ભાષણોમાં તમને યાદ હશે કે જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓને સાયકલ વિતરણ કરવામાં આવ્યું હોય, પણ રાજ્યભરમાં આ સાયકલો ક્યાંક કટાયેલી તો ક્યાંક ધૂળ ખાતી જોવા મળી અને આક્ષેપો એવા થઈ રહ્યા છે કે સાયકલોમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે। હવે તાપી જિલ્લામાં સ્થિતિ એવી છે કે સાયકલો કટાતી હતી ત્યાં સુધી કે સાયકલોની અંદર ઝાડીઓ ઉગી ગઈ, પણ હવે પોલ ખુલી ગઈ એટલે તેને ઢાંકવાની પણ વ્યવસ્થા એજન્સી આધીન તંત્રએ કરી નાખી છે। કેવી રીતે જુઓ આ અહેવાલમાં। મહિનાઓથી કટાતી સાયકલો સાફ કરો અને લાભાર્થીઓને પધરાવો। રંગરોગાનથી છુપાઈ જશે પોલ। ગુજરાત સરકારની મંચ પરથી ગાજતી યોજનાઓ, જેના અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને શિક્ષણ સાથે સારી સુવિધા મળે એના માટે સાયકલો આપવાની જાહેરાત કરાઈ। જોકે જૂન 2024માં આ જાહેરાત થઈ અને કેટલાય સમયથી 2300 સાયકલો ભંગાર સ્થિતિમાં પડી રહી છે। શુગર મિલના કમ્પાઉન્ડમાં આ સાયકલો ખુલ્લામાં પડી રહી। એ દરમિયાન તો વરસાદ પણ આવીને ગયો। હવે સાયકલો આસપાસ છોડવા ઉગવા લાગ્યા। એવી સ્થિતિમાં સાયકલોને નવેસરથી રંગવાની કસરત કરવામાં આવી રહી છે। જોકે આ પહેલા પણ મુદ્દો ઉજાગર કર્યો હતો કે આ સાયકલો તો વર્ષ 2023ના માર્કાવાળી છે, તો એનું શું? ત્યારે શું વિદ્યાર્થીનીઓને ખખડેલી સાયકલો તો નથી પધરાવી દેવાય ને? એકચ્યુઅલીમાં જે કોઈ પણ સાયકલો છે એ ગ્રીમકો દ્વારા પરચેસ કરવામાં આવે છે ને ગ્રીમકો દ્વારા યાત્રાની કચેરીને પ્રોવાઈડ કરવામાં આવે છે। હવે જે સાયકલ હતી એ લગભગ જૂન 24થી પડી હતી। એમાં ડિલેનું કારણ એ છે કે જે તે સાયકલોનું પ્રોપર વેરિફિકેશન કરવાનું આવે છે। જેમ મેં તમને હમણાં કીધું તેમ ઇક્યુડીસી તેમજ સાયન્ટિફિક વેરિફિકેશન માટે પણ 1 થી 2 સાયકલો મોકલવાની હોય છે, જેના પ્રોસિજર થવામાં ડિલે થવાના કારણે આ ડિલે થવા પામેલ છે। તંત્ર એજન્સી પર દોષનો ટોપલો ઢોળીને છટકી જશે એમ ન માનવું, કારણ કે સાયકલો આટલા સમયથી પડી રહી છે તો એમાં ઘણી ખામીઓ સર્જાઈ હોઈ શકે છે। ક્યાંક આ સાયકલ પરથી વિદ્યાર્થીનીઓના પડવા વાગવાના કે અકસ્માતના કિસ્સા માટે કોણ જવાબદારી લેશે? સવાલ તો એ પણ છે કે રંગરોગાનથી તંત્રની અણઆવડત છુપાઈ જશે, એજન્સીના નામે થતો ભ્રષ્ટાચાર ઢંકાઈ જશે। હાલ તો અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને કલરકામ કરી સાયકલો પધરાવી દેવામાં આવી છે। મહિનાઓથી કાટ ખાતી સાયકલો આપી સરકારી યોજનાઓની જમીની સ્તર પર જે કફોડી સ્થિતિ થઈ રહી છે તેની ખરેખર ફિકર કરવી રહી। તાપીથી નીરવ કંસારા સાથે બ્યુરો રિપોર્ટ, TV9। હવે વાત કરીએ રાજકોટની કે જ્યાં